નમસ્કાર મિત્રો, ગુજરાત બ્લાઇન્ડ યુટ્યુબ ચેનલ પર વણઝારા પુષ્પ ગળું સાફ કરી લો જરા, ચેપ્ટર ચલાવવાનું છે. મિત્રો, ગયા વિડીયોમાં આપણે વાત કરી કે કઈ રીતે જે મહાવીર સ્વામી છે એ એમનો ઉદય થયો અને કઈ રીતે એમને હિન્દુઓને દર્શનો અપાવ્યા અને નવા માર્ગો બતાવ્યા, એ મુદ્દાની ચર્ચા કરી. આજે મિત્રો આપણે ચર્ચા કરીશું તેમનું જન્મ અને ગૃહસ્થ જીવન વિશે. તો ચેપ્ટરની ચર્ચા કરીએ. મહાવીર સ્વામીના પિતાનું નામ સિદ્ધાર્થ હતું, બરાબર, અને તેમની માતાનું નામ ત્રિશલા દેવી હતું. આ બે માંથી પ્રશ્ન પૂછાય. સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધના બાળપણનું નામ છે ને આમના પિતાનું નામ છે, એટલે થોડું કન્ફ્યુઝન જેવું છે, પણ આપણે યાદ રાખવાનું, બરાબર. હવે મહાવીર સ્વામીનો જન્મ ઈસવીસન પૂર્વે 599 બિહારના વૈશાલી નગરના નજીક પાસે આવેલા કુંડ ગ્રામમાં થયું હતું. એમ કહેવાય છે કે તેમના જન્મ પહેલા તેમની માતાને 14 સ્વપ્ન આવેલા અને આ સ્વપ્ન દ્વારા તેમને શુભશુકન થયેલા અને ધન ધાન્યમાં વૃદ્ધિ થઈ હતી, એમ કહેવાય છે. તેથી પિતાએ તેનું નામ વર્ધમાન પાડ્યું, બરાબર. પિતાએ તેમનું નામ શું હતું, શું પાડ્યું? વર્ધમાન પાડ્યું. અને એમ પૂછાય કે મહાવીર સ્વામીના બાળપણનું નામ શું હતું? તો વર્ધમાન, સિદ્ધાર્થ નહીં. એમ કહેવાય છે કે ગર્ભધારણ વખતે એમની માતાને જે પીડા થઈ અને જ્યારે તેમનો જન્મ થયો ત્યારે માતાને પ્રસૂતિ વખતે જે પીડા થઈ, જે દુખાવો થયો, બરોબર, એના કારણે એમ કહેવાય છે કે મહાવીર સ્વામીએ નિર્ણય કરી લીધો કે તેઓ ફરી જન્મ થાય, ફરી અવતાર ધારણ કરવો પડે એવી સ્થિતિ જ નહીં ઊભી થવા. નિર્ણય લઈ લીધો કે આપણે ફરી જન્મ થાય, ફરી અવતાર ધારણ કરવો પડે એવી પરિસ્થિતિ જ આપણે ઉત્પન્ન નથી થવા દેવી, બરાબર. બાળપણથી એમને તપમાં અને વૈરાગ્યમાં બહુ રુચિ હતી, એમ કહેવાય છે. માતા પિતાની આજ્ઞાથી, બરાબર, હવે માતા પિતાને માન રાખવું પડે એટલા માટે તેમને યશોદા નામની એક સુંદર રાજકન્યા સાથે લગ્ન કર્યા. લગ્નના પરિણામ સ્વરૂપ તેમને પ્રિય દર્શના નામની એક પુત્રી પ્રાપ્ત થઈ, બરાબર. એમની પુત્રી હતી જેનું નામ હતું પ્રિય દર્શની. હવે મિત્રો આપણે વાત કરીશું નેક્સ્ટ વિડીયોમાં એમને ગૃહ ત્યાગ કેવી રીતે કર્યો, બરાબર. ગૃહ ત્યાગ અને સત્યની શોધ એ મુદ્દા પર આપણે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું. અત્યાર સુધી આટલું જ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. અસ્તુ. જય હિન્દ, જય ભારત.